નમસ્કાર. હલો, નમસ્કાર. શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ના આજની રળિયામણી રવિવારે એક કાર્યશાળા ઉપસ્થિત કેમ્પસ ડાયરેક્ટર આદરણીય શ્રી ડૉક્ટર માધુભાઈ ભોવી અને આપ સૌ સારસ્વત મિત્રો, શરૂઆત હમણાં એક સેશન લીધું એના સંદર્ભમાં વાત કરીને પછી આપણે આગળ વધીશું. વિષય લંડનમાં બનેલી એક ઘટના વર્ષો રિચર્ડ બસ્બી નામના એક શિક્ષક શાળામાં ભણાવતા, વર્ગખંડમાં ભણાવતા, પોતે મશગુલ હતા અને શિક્ષક હંમેશા એ જ રીતે મશગુલ હોય છે. ત્યારે બરાબર રાજા ચાર્લ્સ લોબીમાંથી પસાર થયા છે. એમણે જોયું, આપણે જેને ટ્રસ્ટી કહીએ, જેને આપણે મેનેજમેન્ટ કહીએ, પ્રિન્સિપાલ કહીએ, ડાયરેક્ટર કહીએ, એવા ચાર્લ્સ રાજા ત્યાં આવ્યા લોબી. એમણે ન વેટ ઉતારી, ન સેલ્યુટ મારી, એણે ભણાવવાનું ચાલુ કર્યું અને રાજા ચાર્લ્સ એ બાળક ઉભા થયા. એમનો જ્યારે લેક્ચર પૂરો થયો એટલે પેલા શિક્ષક ત્યાં બહાર ગયા અને એમણે પોતાની ભેટ ઉતારી અને એમને સલામ અને ક્ષમા પણ માગી કે આપ જ્યારે મારો વર્ગ ચાલુ હતો ત્યારે આપ આવ્યા મારા વર્ગખંડની બહાર દરવાજા પાસે, ત્યારે હું આપને સેલ્યુટ ન મારી શકું, પરંતુ એટલા માટે કે હું મારા વિદ્યાર્થીઓ સામે એવું સાબિત કરવા નહોતો માંગતો કે આ જગતમાં શિક્ષક કરતાં પણ મહાન કોઈ વ્યક્તિ છે. આ શિક્ષકની ગરિમા છે. એનું અનુસંધાન એ શિક્ષકની જ્યારે ખૂબ વાતો કરી છે ત્યારે આપણે નવા વિષય સાથે મળી રહ્યા છે. વિષય છે ભાષા સજ્જતા અને શબ્દ ભંડોળ. ભાષા જ્યારે કહીએ ત્યારે આપણી સામે ચાર ભાષા બોલાતી, લખાતી, વંચાતી આપણી સામે આવે. ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય અને અંગ્રેજી, આ ચાર ભાષા છે તમારી સામે. આ ચાર ભાષાને આપણે સંબંધમાં બાંધીએ, રિલેશનશીપમાં બાંધીએ. હું જ્યારે માતૃભાષાનો મારી જ્યારે વાર્તાલાપ હોય ત્યારે મોટા ભાગે હું એવી કાળજી રાખું કે અંગ્રેજી શબ્દો બિનજરૂરી ના હોય, પણ અહીંયા ઈરાદાપૂર્વક હું એક શબ્દ લાવ્યો, રિલેશનશીપ. કારણ કે આજે વાત કરવી છે કંઈ થોડી જરા હટકે. એ ચાર ભાષા તમારી સામે છે. એ ચાર ભાષાનો સંબંધ શું છે બીજા પ્રત્યેનો? તો સૌ પ્રથમ તમે જુઓ કે સંસ્કૃત. એ સંસ્કૃત શું છે? આપણા સંબંધમાં શું થાય છે? આપણી ભાષા ગુજરાતી છે, એના સંબંધમાં શું થાય છે? તો કે એમની જે માતા છે એમના નાનીમાં છે આ સંસ્કૃત. પર નાની એ સંસ્કૃત છે. કેવી રીતે? એ અહીંયા આપણે જોઈએ. ત્યાર પછી જુઓ તો હિન્દી છે. હિન્દી કોણ છે? તો કે હિન્દી એ ગુજરાતી ભાષા, એટલે કે આપણી એ માસી છે. અંગ્રેજી, તો કે અંગ્રેજી પડોશન છે, પડોશમાં રહેનારી છે. અને ગુજરાતી એ મારી માં છે. તમને જ્યારે ગમે ત્યારે તમારા ચહેરા ઉપર પરસેવે કીધું, જરા હાવભાવ રાખજો. ગંભીર આપણે કશું ભણવાનું નથી, ગંભીર વાતો પણ કરવાની નથી, અને જ્યારે ત્યારે પ્રતિભાવ આપવાનો હોય ત્યારે પણ પ્રતિભાવ આપજો. હવે તમે આ ચાર સંબંધો જોઈએ, એમાં ત્રણ સંબંધો છે તે લોહીના સંબંધો છે. સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી. પણ અંગ્રેજી છે ત્યાં લોહીનો સંબંધ નથી. મારો પ્રશ્ન પહેલો તમને એ છે કે આપણે કોની સાથે સંબંધ રાખવો જોઈએ?
લોહીનો સંબંધ હોય એની સાથે રાખવો જોઈએ કે પડોશી સાથે? કોણ કહે છે? બરાબર. બીજા કોણ કહે છે? બીજા કોણ કહે છે? સરસ. હું માતૃભાષાને ગીત ગાતો તો હું એમ જ કહું કે ભાઈ ગુજરાતી, પણ આજે તો મારે બધી ભાષાને ગીત ગાવા છે. એટલે હું એમ કહું છું કે ચોક્કસ લોહીના સંબંધો એની સાથે તો સંબંધ રાખવાનો છે, પણ પડોશીને ભૂલવાના નથી. પેલો સગો કોણ? પડોશી. એટલે પડોશીને તમે ભૂલી નહીં શકો. પણ એટલું ખરું કે આપણા ઘરમાં જેનું સ્થાન છે, માં, માસી, નાની માં, એના સ્થાને તો નહીં મૂકી શકીએ પડોશી કે તું બહાર જા, પડોશી તમે એવું થશે? એવું નહીં. એટલે સંબંધો આપણે બધા સાથે, ત્યાં આપણે પડોશીનો શું હોય? વાયટી વ્યવહાર. એવો વાયટી વ્યવહાર આપણે કરી રહ્યા છીએ. અહીંયા ગુજરાતી ભાષાની જ્યારે આપણે બધા ગુજરાતી ભાષા ભણીએ છીએ, આમાં કોઈ પણ એવા નથી કે મારો વિષય ગુજરાતી નથી. એમના વિષય કારણ કે વિજ્ઞાનના હોય, ગણિતના હોય, સમાજ શાસ્ત્ર હોય, મનોવિજ્ઞાન હોય, કોઈ પણ વિષય પહેલા એ માતૃભાષાનો શિક્ષક છે. અંગ્રેજી માધ્યમમાં ભણાવનાર શિક્ષક પણ એ માતૃભાષાના શિક્ષક હોવા જ જોઈએ. એનું પણ માતૃભાષા ગુજરાતી સારું હોવું. તો અહીંયા એ ભાષાની વાત કરે છે. ભાષા શું છે? તો કે ભાષા એક નદીના પ્રવાહ જેવી છે. નદીનો પ્રવાહ તમે બરાબર જોજો કે પાણી ખડખડ જતું હોય તો જે પાણી અત્યારે છે બીજી સેકન્ડે પાણી એ નથી, પણ તમે એને જુદું પાડી શકશો? તમે પાણીને જુદું નહીં પાડી શકો. એક રૂપ છે. એમ આપણે જે કોઈ ભાષા બોલતા હોઈએ, આપણા કારણ કે વ્યવહારનું એક સાધન છે. જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે જે શબ્દો બોલાય છે એ શબ્દો ગમે ત્યારે જતા રહેવાના, નાશ પામવાના. પણ એનો અર્થ એવો નથી કે ભાષા નાશ પામશે. શું થશે? બીજી ભાષા જે છે એના શબ્દો પણ ત્યાં આવવાના છે. એટલે શબ્દો બદલતા રહે છે. આપણે જોઈશું કે કેટલાય શબ્દો ગુજરાતીમાં એવા છે કે જે આપણા વડવાઓ જાણતા હતા એ આપણે જાણતા નથી. ઢીચણિયું શબ્દ છે એ પહેલાના સમયમાં ઢીચણિયું એ સાંભળતા હતા. આજે કેટલાકને ઢીચણિયું એટલે ખબર ન હોય અને ઢીચણિયું જોયું પણ ન હોય. મારે જ્યારે આ શબ્દ આ ચારેક શબ્દો ઉપર લખવાનું થયું ત્યારે હું સંઘાડિયા બજારમાંથી ઢીચણિયું લઈ આવી. આપણે ઉપયોગ તો કરીએ ઢીચણિયાનો, કેવી મજા આવે છે, કેવી પાચન ક્રિયા થાય છે. કારણ કે જાણ્યું કે આ તો વૈજ્ઞાનિક છે બધું ઢીચણિયું. તમે પહેલાના સમયમાં જોયું હશે કે વડવાઓ છે ને મોટું બનાવી દિવાલને અઢેડીને ઉપડો દેખીને ખાતા. શું કામ? આમ જે પોઝિશન છે એ પાચન ક્રિયા માટે ઉત્તમ છે. અને પછી ઢીચણિયામાં રાખે કે પોઝિશન એ પ્રકારની ફિગર પછી આ શબ્દો ભૂલાઈ ગયા છે. આપણે નથી પેલો નાનકડી હળવી વાત છે કે જ્યારે જમાઈ રાજા આવ્યા એટલે સાસુમાં બહુ પ્રેમથી બેસતા બધું એક પછી થોડા કલાક જમાઈ આમ પોતાની ત્યાંથી એમ કીધું કે તમને ઢીચણિયું ભાવશે તો આપો. પેલો જમાઈ કે થોડુંક આપો, ભાવશે તો ખાઈશ. મને ખબર જ નહોતી કે આ ઢીચણિયું બને એમ કે કંઈક આ હું મારી નવી વાનગી બનાવી દઈશ. એટલે ભાષા એ શું છે? નદીના પ્રવાહ જેવી છે. ક્યારેક બંધિયાર હોઈ શકે. ગુજરાતી ભાષામાં પણ એવું ન કહી શકાય કે અંગ્રેજી શબ્દો ન બોલાવવા જોઈએ, હિન્દીના શબ્દો ન બોલાવવા જોઈએ, બીજી કોઈ ભાષાના શબ્દો ન બોલાવવા જોઈએ. જેટલા શબ્દો બોલાશે એટલી ભાષા સમૃદ્ધ થશે, કોઈ પણ ભાષા. અને એ ભાષામાં 3 પ્રકારના શબ્દો આપણા ગુજરાતી ભાષામાં આવે છે. આમ તો 5 પ્રકારના, મુખ્ય 3 પ્રકાર આપણે જાણીએ છીએ. બીજા 2 પ્રકાર ક્યાં છે આપણે જોશું ક્રમશઃ. જનની જન્મભૂમિ સરકાર અભી કરી હશે કીધું છે ને. માતા અને માતૃભૂમિ સર્જ કરતા ચડિયા છે.
પણ એમાં એક શબ્દ કયો આપણે ઉમેરવો પડે? માતૃભાષા, આપણી રાષ્ટ્રભાષા, આપણી બોલચાલની ભાષા, આપણી વ્યવહારની ભાષા, એને પણ એટલું જ ગૌરવ આપવાનું છે. અહીંયા 3 પ્રકારના શબ્દો છે: તત્સમ, તદ્ભવ અને દેશ્ય. તત્સમ શબ્દ કોને કહેવાય? આપણે કીધું કે આપણી મૂળ ભાષા કઈ છે? સંસ્કૃત. સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષા ઉભરી આવી છે. સંસ્કૃત વ્યાકરણ જે પાણીનીનું અષ્ટાધ્યાયી છે એના સૂત્રો છે ગુજરાતી વ્યાકરણમાં છે. અને એવા કેટલાય શબ્દો છે સંસ્કૃતના જે ગુજરાતીમાં યથાવત આપણે વાપરીએ છીએ દરરોજ. આખા દિવસ દરમિયાન એની યાદી બનાવો તો 22,000થી વધારે શબ્દો સંસ્કૃતના આપણે ગુજરાતીમાં વાપરી રહ્યા છીએ. તેનો આપણને આનંદ અને ગૌરવ હોવું જોઈએ કે આપણી જે દૈનિક ભાષા છે, આપણી જે વૈદિક ભાષા છે, આપણી જે સંસ્કૃત ભાષા છે એના શબ્દો આપણે વાપરી રહ્યા છીએ. ભલે આપણે સંસ્કૃત બોલી શકતા નથી, આપણે વ્યવહારનો ઉપયોગ નથી કરી શકતા, પણ આપણે એના શબ્દોથી આપણે ખૂબ સમૃદ્ધ છીએ. એ છે તત્સમ શબ્દ. અહીંયા જો એનો ક્રમ પણ બદલ છે ઉદાહરણ દ્વારા. અનેક ઉદાહરણો છે પણ એક જ ઉદાહરણ તમારી સામે મૂકું છું. સંસ્કૃતમાં શબ્દ છે હસ્ત. એમાંથી સંસ્કૃત, વૈદિક સંસ્કૃત, પછી પ્રશિષ્ટ સંસ્કૃત, અને હવે આવે છે સંસ્કૃત, અને પછી આવે છે પ્રાકૃત. હસ્ત અને પ્રાકૃતમાં શું શબ્દ મળ્યો છે? હથ્થો. અપભ્રંશમાં હથ્થું અને ગુજરાતીમાં હાથ. સીધું હસ્તમાંથી હાથ નથી થયું, પરંતુ એ આ પ્રવાહમાં ધીમે 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 પસાર થાય છે અને આપણી સામે એક શબ્દ આવે છે હાથ. એટલે જે હસ્ત જ્યારે બોલીએ છીએ આપણે એ તત્સમ શબ્દ છે, અને હાથ કહીએ છીએ એ શબ્દ છે તદ્ભવ શબ્દ છે. શું ફેર થયો બને? શું ફેર? તત્સમ કેવો છે? તેના જેવો એનો એ શબ્દ. અને તદ્ભવ કોને કહેવાય? થોડા ફેરફાર થાય, વિકાર પામે શબ્દ. વિકાર પામવું એટલે પરિવર્તન થવું. એ શબ્દમાં થોડે ઘણે અંશે પરિવર્તન થાય એને કહેવાય છે તદ્ભવ શબ્દ. જોઈએ નેક્સ્ટ. તત્સમ શબ્દોની થોડી યાદી આપણે જોઈએ છીએ કે આ તત્સમ શબ્દો છે. સંસ્કૃતમાં આ શબ્દો છે એ આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ કે નહીં એ તમારે વિચારવાનું છે. કયો શબ્દ છે? અમૃત. અમૃતમ અસ્મિયતે. સરિતા, ઉર્મિ, ઉદાર, વસુધા, કુટુંબ, ઉદાર, સરિતામ, વસુધૈ, કુટુંબકમ. એવા આ સંસ્કૃત શબ્દ આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ. આ અમારું કુટુંબ છે. આપણે ખબર નથી કે આ સંસ્કૃત શબ્દ છે. આપણે એમ છે કે આ ગુજરાતી શબ્દ છે. પ્રીતિ, પુસ્તક, સ્મૃતિ, ગુરુ અને મત. આપણે કહીએ કે મારો મત છે, ઓપિનિયન. તો એ શબ્દ કયા છે? સંસ્કૃત શબ્દ છે. અને એટલે આવા શબ્દોને શું કહેવાય? તત્સમ શબ્દો કહેવાય. બહુ મોટી યાદી છે, પણ આપણે સમયને અનુરૂપ આપણે દરેક જે શબ્દો છે, ભાષાના જે પ્રવાહ છે એને આપણે આજે સમજવું છે. નીચે આવા પ્રત્યયો આપ્યા છે. એક પ્રત્યય, ઈત પ્રત્યય, ઇની પ્રત્યય, અપ પ્રત્યય, ઉપ, અનુ ને અપ. આ પૂર્વક કહેવાય, અને ઉપસર્ગ કહેવાય, અને પૂર્વ પ્રત્યય કહેવાય. અને પૂર્વ પ્રત્યય લાગનારા જે શબ્દ છે, પર પ્રત્યય લાગનારા જે શબ્દો છે એ બધા તત્સમ શબ્દો છે. જેમ કે સામાજિક, નૈતિક, બૌદ્ધિક, પ્રાસંગિક, ભૌગોલિક, ઐતિહાસિક, ઢગલાબંધ શબ્દો તમે યાદી બનાવો. એક પ્રત્યયવાળા શું છે? તત્સમ. ઈત પ્રત્યયવાળા શું છે? તત્સમ. વ્યધિક, ગણિત, નવોદિત, ઈત. ઈની પ્રત્યયવાળા પુલ્લિંગ શબ્દ હોય એનું તમે સ્ત્રીલિંગ કરો અને ઈની પ્રત્યય લાગે ત્યારે હંમેશા યાદ રાખવાનું ઈ રસ્વ હોય અને એની દીર્ઘ હોય, અને એ બધા શબ્દો કયા છે? તત્સમ છે. કમલ ઉપરથી કમલી, સરોજ ઉપરથી સરોજિની, તરંગિની,
દામિની, યામિની, કામિની, ભામિની, કેટલા બધા શબ્દો છે. મંદાકિની, શિખરણી, હરિણી, આ બધા કયા શબ્દો છે? કયા છે? તત્સમ શબ્દો છે. અપપ્રતિ, અપકાર, અપશબ્દ, એ રીતે ઉપનયન, ઉપસંસ્કાર, ઉપનેત્ર, અનુવાદ, અનુશીલન, અનુકરણ, અવિનાશી, અમર, અજર, અમર્ત્ય, અકળ, આ બધા શબ્દો તત્સમ શબ્દો છે. નેક્સ્ટ તદ્ભવ શબ્દો કોને કહેવાય? જો સામે એ સંસ્કૃત શબ્દ લખ્યો છે અને ગુજરાતી લખ્યો છે એટલે તમને ખ્યાલ આવશે કે આને તત્સમ કહેવાય અને તદ્ભવ કહેવાય. જે આ હરોળ છે પેલી એ બધા તત્સમ શબ્દો છે અને એમાંથી રૂપાંતરિત થઈને વિકારી પામીને તદ્ભવ શબ્દ બન્યા છે. કર્મ શું છે? કર્મ. ધર્મ, બોલો ધર્મ. બીજો શબ્દ તમારે બોલવાનો છે એટલે તમે સક્રિય રહો. કઠિન, કઠન, માતૃ, માતા, સૂર્ય, સૂરજ, વર્ષ, વર્ષ, કુંભકાર, કુંભાર. જો ત્યાંથી માત્ર લોભ શું થયો? તનો લોભ થયો. ધર્મ, ધર્મ, કર્ણ, કાન અને અગ્નિ. આ શું છે? આ તદ્ભવ શબ્દો છે. આપણી યાદી મોટી છે પણ અહીંયા તમને ખ્યાલ કે તદ્ભવ કોને કહેવાય, તત્સમ કોને કહેવાય અને દેશ્ય કોને કહેવાય. આ દેશ્ય, દેશ્ય એટલે દેશી. ત્રણ પ્રકાર શબ્દો જેનું મૂળ હોય નહીં. મૂળ ધાતુ ન હોય, શબ્દનું મૂળ તમને જોવા ન મળે. એ ક્યાંથી એવું ખબર ન પડે. આપણા વડવાઓએ, આપણા વડીલોએ બોલચાલ દરમિયાન આવો કોઈ શબ્દ આપી દીધો અને એ રૂઢ થઈ ગયો, એનું નામ દેશ્ય શબ્દ. બહુ મજાના શબ્દો છે, તમને મજા આવશે આ શબ્દો. ડુંગર, ઢેફું. હવે ઢેફુંનું મૂળ ક્યાંય નથી કે ઢેફ ધાતુ પર થયેલો છે. ઢેફું. ચણોતી, ખોળતી, આગળીઓ, ઢીંગલી. બાળકો ઢીંગલીથી રમે છે ને એ તત્વ શબ્દ છે. ડોબું, આ ડોબા જેવો છે એ ડોબું. અડાડી, જો કેવો શબ્દ સરસ અડાડી. મેં વિચારતો અડાડી હું કામ કીધી છે. તમે દરેક શબ્દને વિચારો તો કંઈક કંઈક મળે, ક્યાંક ક્યાંક મળે. રકાબીમાં તમે ચા પીઓ, તમને આપે ચા તો સીધું પી જાવ નથી. હું કહું અડાડ, વળી અડાડ, વળી અડાડ. હોઠને અડાડી અડાડીને તમે પીઓ, અટકાડી અટકાડીને પીઓ એટલે એને કહેવાય અડાડી. આપણા વડવાઓએ આ શબ્દ ક્યાંથી બોલ્યો હશે? અડાડીનો. એટલે તમે કહી શકો કે ભાઈ આ અડાડી એમને નથી. આપણા વડવાએ ઓબ્ઝર્વ કર્યું છે કે હોઠને અડાડવાનો, રકાબી મૂકી દેવાની, એટલે પી લેજો ક્યાંય. ફીકરું, કેટલાક ફીકરા ફોડતા હોય છે બીજાના, એ શબ્દ છે ફીકરું. ઝાડ, જો અમે ઝાડનો ઝાડ. તમારે અત્યારે ધ્વનિ શાસ્ત્ર પણ મારી સાથે શીખવાનું છે. સ, શ, સ, જ, ઝ કેવી રીતે ઉચ્ચાર થાય છે એ તમે સમજજો. અડદ, ઉધી, વંડી, વીંડી, તવકો, ઠાઠ. એનો ઠાઠ તો જુઓ. ભૂંક મારવી એનું મૂળ નથી કે ચાસ, ખેતરમાં ચાસ થાય અને આપણે ચા, હું ચા થઈ ગયા. હવે આ ચાર શબ્દો જુઓ, કોણ મને આનો અર્થ કહે છે? ચારે ચાર શબ્દો મને કોઈ અર્થ નથી. છાણ, છાણા, ભોગળો, લડાઈ. જેને ચારે ચાર શબ્દોના અર્થ આવડતા હોય એ પોતાનો હાથ ઊંચો કરે.
છો સત્તાની નોર્મલ ઓલું એક નોર્મલ બસ હા લાઈ વાહ સરસ જો શબ્દો સમજાય છાણ કોને કે મોટા ખબર છે બધા ભોગડા ભેગા થઈ જાય ને ઢગલો કરે ને એને છાણ કે આ છાણ છે પછી એમાંથી લઈને જે થાપે એને છાણ પણ જે લાઈ એને પોદળો કેટલો સરસ શબ્દ છે પોદળો બોલવાની વારંવાર મજા આવે જો બોલો તો અને અડાઈ એમને ત્યાં ને ત્યાં પડું પડું ફૂંકાય એ અડાયાનો ઉપયોગ જ્યારે ચૂલો ખડકાવતા ને ત્યારે અડાયું એક મૂકતા હું કામે એમાં થોડી હવા ફરવું એટલે ચૂલો સળગી જાય અડાયુંનો અર્થ શું થાય અડા વગર એને અડા એમને ઉપાય એ અડાયાનો ઉપયોગ કરે હવે આ ચાર શબ્દોનો મને અર્થ પૂર્ણ છે બહુ સરસ શબ્દો છે ચારે ચાર તમે આપો બરાબર બહુ ચાર શબ્દો બહુ મજાના છે કારણ કે હું કહું ને કે ભાઈ અમે તો ઘણી વાર વાત કરતા અમે સતત શીખતા રહેનાર એક વિદ્યાર્થી છે આજે પણ અમે શીખીએ છીએ આ ચાર શબ્દો મને કાંઈ બહુ પહેલાં નથી મને બહુ હમણાં મળ્યા 2 વર્ષ થયા વિચારવાનું અડાડી કેમ શિરામણ કેમ હું વિચારતો તો મને વિચાર અને હિરામણ કેમ મોન જેટલો શીરો ખવા હું એનો એટલે શું શીરો બનાવવાનો નહીં મોન એનો અર્થ શું હે ઝાઝુ ખાવાનું ખૂબ પેટ ભરીને ખાવાનું સવાર બપોરા પોરો ખાતા ખાતા ખાવું એટલે માપમાં ખાવું માણસની જેમ ખાવું એને બપોરા અને વાળું વા એટલે હવા હલકું હલકું ખાવું આયુર્વેદમાં કીધું છે સવારે રાજાની જેમ ખાવું બપોરે માણસની જેમ ખાવું અને સાંજે ભિખારીની જેમ ખાવું એટલે કે જે મળ્યું એ થોડું ખાવું આવા આપણું આયુર્વેદમાં કીધું છે એક શબ્દ છે આ ત્રણ પણ રોંધાનું મને કંઈ જડતું નથી આ શબ્દ ક્યાંથી આવ્યો રોંધો ચાલો રોંધો કરવા આપણે કઈ મળશું તો કે રોંધે મળશે આ પોદળો શબ્દ છે એવો રોંધો આપણે એમ કે આ શબ્દ ક્યાંથી આવ્યા છે તો આ જે દેશીય શબ્દ છે એનું મૂળ ન પણ આપણે તમે ઘરમાં પ્રવેશો એટલે દેશીય શબ્દ તમને ગામડામાં અસંખ્ય મળી જાય તમે ઘરમાં પ્રવેશો એટલે ઉંબરો હોય આપણે ત્યાં ઉંબરા ઉપર બેસવાની ના પાડે કોઈ કહેશે હું ઘરના બીવડાવવા શું થાય તમારા સ્નાયુ પરથી ખબર પડી જાય તમને ખબર છે શું કહેતા હે ગુમડા એ બીજીમાં ગુમડા બીવડાવવા ગુમડા થાય પણ એ ઉંબરો હોય વચ્ચે જગ્યા હોય એમાં કંઈક જીવજંતુ હોય તો કરડી જાય એટલે અહીંયા બેઠા બેવા ના ઉંબરામાં તમે ભરી શકો ગોખલો હોય ગોખલામાં ટોડલો હોય ટોડલો જોયો છે કોઈ હે કોણે જોયો ટોડલો મારે ટોડલે બેઠો રે મોજા બોલે જો ટોડલો પર મોં હમાય તો કા દિવાળી બિના ઉઠી ન્યા પેલું તોરણ મોટા તોરણમાં મોરલો મોટા ચિત્ર મોતી એટલે કહેતા કે મારે ટોટલે બેઠો આ ટોટલો ઉમરો ચૂરો આગમન ટેખારો પીઢિયું જ્યાં કોઈ ફાનસ
ખાંડણીયું, આ બધા શબ્દો કેવા છે? દેશીય શબ્દો છે. ભલે કેટલાક ભૂલાતા જાય પણ કેટલાક નવા આવ્યા છે. ત્રણ ભાગ આપણે કહીએ. શું? વ્યાકરણ, તત્સમ, તદ્ભવ, દેશી. હવે ઉછીના શબ્દો આપણે લીધા છે, આપણા પોતાના નથી. એ ઉછીના શબ્દો બે રીતે આવે છે, બિન ભારતીય અને એક ભારતીય. શું? બિન ભારતીય કેટલાક શબ્દો તમારી સામે છે અને કેટલાક શબ્દો તમારી સામે કેવા છે? ભારતીય. તો બિન ભારતીય શબ્દો કયા છે? તમને આજે નવાઈ લાગશે બધાને કે હકીકતમાં આ ગુજરાતી શબ્દ નથી સાહેબ. આ શબ્દોની યાદી તમને આપું છું એ તમે આપણે દરરોજ એનો કોઈ ગુજરાતી આપણી પાસે છે અને કરવા જઈએ તો આપણે ભદ્રન ભદ્રીમાં ખપાવી દઈએ. કોઈ પંતુજી વેળા કરે છે. જો કેવા શબ્દો? અરબી એટલે કે અરબસ્તાન. આપણે ત્યાં જુદા જુદા આપણા દેશમાં જુદા જુદા સમયે જુદા જુદા એ શાસન કર્યું છે, શાસકો. એની અસર ભાષા ઉપર ચોક્કસ થાય. આ એ વાત છે. અરબસ્તાનમાં જે અરબી ભાષા બોલાતી, ઈરાનમાં જે ફારસી ભાષા બોલાતી હતી એના કેટલાક શબ્દો તમારી સામે છે જે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ. કયો શબ્દ છે? તાલુકો ને જિલ્લો. શરૂઆત ત્યાંથી થઈ. જિલ્લાનું શું ગુજરાતી કહો, તાલુકાનું શું કહો હોય પણ આપણે આ જ શબ્દ વાપરીએ છીએ. તાલુકો, જિલ્લો, અદાલત, કાનૂન, તમંચો, ખંજર, દસ્તાવેજ, શરબત, શરાબ, જલેબી, ગાંઠિયા જલેબી છે, રકાબી, પ્યાલો, મહેમાન, ખુરશી પણ આપણો શબ્દ નથી. તંદુરસ્તી, અતિથિ કયો તો બરાબર સંસ્કૃત શબ્દ તત્સમ, પણ મહેમાન એ આપણો શબ્દ નથી. જાહેરાત, પહેરવાન, બગીચો, સરહદ, એક શબ્દ છે વાજબી. યાદ રાખજો આ શબ્દ. વ્યાજબી બોલવાનું પણ નથી અને લખવાનું પણ નથી. આપણે વારંવાર આ શબ્દ બોલીએ છીએ. શું? કે તમારી વાત વ્યાજબી છે. એમ તમારી વાત વાજબી છે. અજાન, અખબાર અને શહેનશાહ, આ બધા શબ્દો કયા છે? બિન ભારતીય. ભારત સિવાય ના શાસકોએ જ્યારે શાસન કર્યું છે એને આવન જાવન થઈ છે. એ સમય દરમિયાન લાંબા સમય સુધી રોકાણા હોય એ સમય દરમિયાન આપણને આ શબ્દો આપતા ગયા છે અને આપણે સ્વીકાર્યા છે. ત્યાર પછી યુરોપના શબ્દો, પોર્ટુગીઝ શબ્દો જો આપણે સ્વીકાર્યા ક્યાં? આ થોડી યાદી આપીશો બધાને નમૂના માટે. કપ્તાન, એના આપણે કેપ્ટન કહીએ છીએ. ટોપી, નકર, તમાકુ શબ્દ પોર્ટુગીઝ. મોસંબી, શું એનું ગુજરાતી કરશો? છે એક શબ્દ છે પગાર. મહિને પછી હોય શું કે પગાર કેટલાક સેલરી પગારની વાત છે એ આપણું નથી. પાટલું, પાટલું પણ શબ્દ જો. પિસ્તોલ, ચાવી અને બધાનો શબ્દ છે બટાટા. એ આપણે બટાટાનું શાક બનાવો, બધામાં ભરે એવું શાક બનાવો. તે બટાટા શબ્દ પણ પોર્ટુગીઝ આપણો શબ્દ છે. એટલે આ કયા શબ્દો છે? પોર્ટુગીઝ, યુરોપના શબ્દો આપણી પાસે થયેલા છે. આ તો આપણે યાદી માત્ર થોડી આપી છે પણ આ યાદી તો બહુ મોટી થાય. અંગ્રેજોએ લાંબા સમય સુધી આપણા પર શાસન કર્યું એટલે શબ્દો સ્વાભાવિક છે કે આવ્યા છે. રેલવેની સ્થાપના એને કરી તો રેલવે શબ્દ એનો આવે અને આપણે સ્વીકાર્યો. તો આ શબ્દો આપણે આમ બોલવા જોઈએ કે નહીં? આ શબ્દો ટેબલ, રેલવે બોલવા જોઈએ કે નહીં? કે મારે મેજ બોલાવે શું સારું લાગશે? હું ટેબલ બોલે સારું લાગે કે મેજ બોલે સારું લાગે? હે શું સારું?
શું સારું બરોબર તે સ્વાભાવિક છે મારે જુદું પડીને કરવું છે શું આપણે એ ધ્યાનમાં રાખશું કે બિનજરૂરી અંગ્રેજી શબ્દોની ઘોષણોની આપણે કરવી નથી ટિકિટ આઈસ્ક્રીમ એ આઈસ્ક્રીમનો ગુજરાતી આઈસ્ક્રીમ જ સારું આઈસ્ક્રીમ જ સારું લખવું બોલવું અને ખાવું ઇન્જેક્શન એક્સપ્રેસ ઓપરેશન સર્જરી જેને આપણે કહીએ છીએ ઓપરેશન કોલેજ જો આને ઊંચા કોલેજ એમ કે કોલેજ નથી કોલેજ શું કામ એ વિકૃત સમૃદ્ધ નથી એ આ અને ઓકાર કેટલાક સમૃદ્ધ અને વિકૃત હોય છે અને સમૃદ્ધ અને વિરુદ્ધના અર્થ પણ બદલાય છે દાખલા તરીકે બોલું મોર તો પક્ષી અને બોલું મોર તો જે આંબામાં જે મોર આવે છે એને શું કહેવાય મોર નથી મોર અને મોર એટલે સમૃદ્ધ છે મોર પક્ષી આ મોર વિકૃત છે ચોક ચોકને આપણે સુધાખંડ કહીએ બરાબર હવે કહીએ સુધાખંડ મજા આવે છે પણ ચોક ચોક છે ટિફિન ટ્રેન ટ્રેક્ટર ડ્રાઈવર ચાલક કયો તમે સારથી કયો પણ એક કન્સેપ્ટ બદલાઈ ગઈ છે તમે ડ્રાઈવર જ કહી શકો પેટ્રોલ પેન્સિલ પ્લેટફોર્મ બ્લાઉઝ અંગ્રેજી શબ્દ છે પલવું એ આ દેશીય શબ્દ છે માઇક મેયર રેડિયો ટેલિવિઝન પ્રશ્ન અંગ્રેજી શબ્દ છે પ્રશ્ન ગુજરાતી શું છે ન્યાસ શું થાય ન્યાસ પ્રશ્નનો ગુજરાતી ન્યાસ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનમાં હું ન્યાસી છું અમારે ત્યાં પ્રશ્ન ન બોલે પ્રત્યુષ બેંક બિલ્ડિંગ રેલવે શબ્દ આમ લખો બોલે છે પણ લખડતો નથી રેલવે લખવાનું છે જોડણીમાં ભૂલ ન થાય રેલવે સ્ટેશન અને ગુજરાતી અગ્નિરથ વિરામ સ્થળ હવે અહીંયા બહાર નીકળીને રિક્ષાવાળાને કહેજો ભાઈ મારે અગ્નિરથ વિરામ સ્થળે જવું તમને સ્મશાને પહોંચાડ્યું ઓલો રથ જોયો ને એટલે આવું આપણે ગુજરાતી બોલવાની કોઈ આવશ્યકતા નથી મોબાઈલ હવે આપણે ટેકનોલોજીના શબ્દો કેટલા બધા છે મારે માત્ર 4-5 જ આપ્યા છે પણ ટેકનોલોજીના શબ્દો બધા જ કેવા છે અંગ્રેજી શબ્દો મોબાઈલ ભ્રમણભાસ મોબાઈલ સારો તમે કાર્ડમાં ઓળખ એમાં જે લખી શકો ભ્રમણભાસ તમારે પ્રભાવ તો ઊભી કરી લીધો વોટ્સએપ સિમ કાર્ડ મિસ કોલ કરી દો મિસ કોલ મિસ્ડ કોલ મેસેજ સંદેશ કેવું લાગે એડમિન સારું લાગે સંયોજક કેવું લાગે અમે વાપરીએ છીએ શબ્દો એડમિનનો સંયોજક વાપરીએ છીએ ભ્રમણભાસ વાપરીએ છીએ સંદેશ વાપરીએ છીએ પણ આ બધા અંગ્રેજી શબ્દો છે અંગ્રેજી શબ્દો આપણે સ્વીકાર્યા છે આ અંગ્રેજી શબ્દો છે પણ ધ્યાનમાં રાખવાનું અંગ્રેજી શબ્દો પરાણે બોલવાના નથી મેં ઉદાહરણ હું ઘણી વખત આપું કે આપણે ત્યાં કોઈનું મૃત્યુ થાય સ્વજનનું ત્યારે આપણી પાસે ઘણા શબ્દો સારા છે એમનું અવસાન થયું દેહાવસાન થયું નિધન થયું સ્વર્ગવાસ થયા બ્રહ્મલીન થયા દેવલોકને પામ્યા જન્મસિંહ થયા મારી પાસે પહેલા 300 શબ્દો છે મૃત્યુ પામવા શું કામ કે મેં જે પુસ્તક લીધું માનવ પુરુષોને મળે એમાં છેલ્લે પહેલા જન્મ આવે છેલ્લે મૃત્યુ આવે એટલે મૃત્યુ નવનું મૂકવાનું બધા પણ આપણે ત્યાં અંગ્રેજીની ઘેરછાને કારણે આપણે ત્યાં એવું કહીએ કે અમારા એ અંકલ ઓફ થઈ ગયા
એક કુટુંબમાં, એક ગામમાં, તો એક કુટુંબમાં ગામમાંથી કોઈ બાળકનો જન્મ થાય તો તમારે એમ કહેવું કે ત્યાં બાબો ઓન છે, ત્યાં બેબી ઓન થાય એમ કહેતા તો અમને વાંધો નથી, ઓન ઓફ. આ તો ઓના જેવું છે કે કેમ કે તમારો પેટું તો કે મિલ્ક પીને સ્લીપ થઈ ગયો, મિલ્ક પીને સ્લીપ થઈ ગયો. હવે કહીએ ગુજરાતીમાં સરસ દૂધ પીને ઘોટાઈ ગયો, સ્લીપ થઈ ગયો, હું પડી ગયો કે હું કારણ કે સ્લીપના બે અર્થ થાય ને, એના બે અર્થ થાય. ગુજરાતીમાં છે ગુજરાતીમાં નથી તો બે હકીક ભાષા છે. પરપ્રાંતીય એટલે કે ભારતીય શબ્દો, બિન ભારતીય હવે ક્યાં શબ્દો એવા ભારતીય શબ્દો પણ ગુજરાત સિવાય બોધ, બત્તી, બંસી, શાયરી, જિંદગી, સિતમ, જને શબ્દો મંઝિલ, હમદર્દી, શાયર, પ્રેમ, તમન્ના અને આરજુ. આપણે કઈ ભાષાના શબ્દો છે? હિન્દી ભાષાના શબ્દો ગુજરાતીમાં છે, તો મરાઠી શબ્દો પણ છે, બંગાળી શબ્દો પણ છે અને ખૂબ છે. 5-10 પછી 50 નથી, ખૂબ આવા શબ્દો છે. મરાઠી શબ્દો જો હલકટ આપણે કોઈએ કહીએ છીએ, આ હલકટ છે તો એ હલકટ શબ્દ છે, મરાઠી શબ્દ છે. આપણે ત્યાં એ નવરો ગુજરાતીમાં શું થાય તો કે આવ કામ ધંધા વગર, પણ મરાઠીમાં નવરો એટલે પતિ એવો અર્થ થાય. આ નવરો છે ન ગમે કોક આવે પડોશી ન કે આ નવરો છે તો અર્થ લઈ લે છે. નિદાન, પંતુજી, આપણે શિક્ષકને કેટલાક પંતુજી, વાટાઘાટ, ચળવળ, નિમણૂક શબ્દ યાદ રાખો, અનુસ્વાર આવતો નથી, બરાબર છે. પાન, પાન ખાઈએ છીએ, પાન, ચૂપ, લવા, આ શબ્દો ગુજરાતીમાં વાપરીએ છીએ. કયા શબ્દો છે? મરાઠી. બંગાળી શબ્દો નામ જે કેટલાક છે, બિપિન હોય, રજનીભાઈ હોય, નીતિનભાઈ મનાતાળી, આ બધા બંગાળી શબ્દ છે. બાબુ, શિલ્પ અને મહર્ષિ, સંસ્કૃતમાં પણ મહર્ષિ વપરાય છે અને બંગાળી શબ્દ પણ મહર્ષિ છે. ત્યાર પછી ગુજરાતી જોડણીમાં એક નિયમ છે, 32 નિયમ છે ગુજરાતીમાં. ખાલી દાખલો આપું છે તો 32 નિયમ છે, 31 અપવાદ છે. જેટલા નિયમો એટલા પણ એટલે અમને અઘરી લાગે એમ જોયું ને સાહેબ, એમાં અપવાદ બહુ ને એટલે અમને ગુજરાતી સીધી વાત છે કે એક બાળકને અંગ્રેજી શીખવાડો એબીસી અને એક બાળકને પાછું ગુજરાતી તત્વો શીખવાડો, શું પહેલા શીખે? શું પહેલા શીખે? એ ગુજરાતી બોલતો સાંભળતો આવ્યો છે બિફોર 9 months માતાના ગર્ભમાં ત્યારે, પણ 4 વર્ષનો બાળક થાય ત્યારે એબીસીડી શીખવાડો અને તમે તત્વો શીખવાડો, પહેલા શું ઝડપથી શીખી લેશે? હે? ભૂલ થાય છે. શું શીખી શકે? એબીસી. શું કામ? શું કામ? હલો, વણાટ બહુ છે, અમારો લીટા છે. હા, એક લીટો, બે લીટો વચ્ચે તો એક લીટો, એક બે ત્રણ તો ઈથી આમ આમ વચ્ચે તો એ જ થઈ, આમ ક્રોસ કરો તો એ થઈ જાય એમ બધું. કઈ સમજાવું? કિશોર અને એ છોકરી મતલબ બોલતા શીખી તો ડાયરેક્ટ હિન્દી ભાષામાં બોલવા માંડી. એના મમ્મી પપ્પા એજ્યુકેટેડ નથી, મતલબ ભણેલા
માત્ર 1.5-2 વર્ષનું બાળક સંસ્કૃત બોલે છે, અંગ્રેજી બોલે છે, દરેક ભાષા બોલે છે. એ પૂર્વજન્મના સંસ્કારો આપણે બાળકને કે રૂબરૂ મળ્યા નથી એટલે આપણને ખબર ન હોય. પણ આવા વિડીયો બહુ આવે છે કે નાના બાળકો એ સંસ્કૃત, એક બાળકનું તમે પહેલાંના અમિતાભ બચ્ચન સાથેની વાત હતી અથવા નહીં બીજું કોઈ સિરિયલ હતી એમાં આવતું હતું, એ એટલું બધું એની પાસે જનરલ નોલેજ છે. 5 વર્ષનો બાળક પણ તમે ગમે એ પૂછો કે આ દેશનો વડાપ્રધાન કોણ છે, આ કોણ છે, બધી ખબર. આ પૂર્વજન્મના કોઈ સંસ્કાર હોઈ શકે, બરાબર છે. બાકી કોઈના ચમત્કાર કે એવું કંઈ હોય નહીં. આપણે વાત કરતા હતા આવો નિયમો છે, પણ અમારા માટે ગુજરાતીમાં બહુ સરળ છે સાહેબ કે અમે જોડણીના નિયમો આપી દઈએ કે આમ થાવ. 4 અક્ષરવાળો કોઈ શબ્દ હોય ને તો રસ્વ ઉજ કરો એવા પુરસ્કાર અને શબ્દો આપી દઈએ. ઉત્તરો છે, હુતાસુની છે, નિશણી છે, કિલકિલાટ છે, અને પછી સાહેબ બીજેથી આવે વિદ્યાર્થી. સાહેબ તમે કહેતા હતા ને તો આપણા જૂનાગઢમાં તો દીર્ઘવું થાય, તમે શું કહી અપવાદ તો એ રાજી થતો ખાવ જાય તો સારું સાહેબ. હવે આવું અપવાદમાં ખપાવી, અપવાદ નામનું ક્યાંય છે એની ભાષા. મેં મારું ગુજરાતી વ્યાકરણ જ્યારે હમણાં લખ્યું ત્યારે મેં અપવાદ શબ્દ જ મારી પુસ્તકમાં ક્યાંય નથી. મેં લખ્યું કે ધ્યાનમાં રાખવા જેવા શબ્દો. જૂનાગઢ મૂળ શબ્દ જૂનું છે, એમાં ગઢ લાગેલો છે. આવા દરેકના કારણો છે મારી પાસે કે દરેક શબ્દ જુદી રીતે શું કામ લખાય છે, પરિણિત શું કામે જુદી રીતે લખાય છે, એના કારણો છે. કોઈ અપવાદ નામનો શબ્દ છે જ બીજી ભાષામાં આવ્યો ને કે એમનું એમ લખાય, એ પણ એક નિયમ છે. જો જોડાક સમય કરી પહેલાનો અક્ષર રસોઈ કરો, જેમ કે જિલ્લો, ખિસ્સાકોશ, સાહિત્ય, સિત્તેર, વિસ્તાર, નિષ્ણાત, જુસ્સો, દુશ્મન, પુષ્પા, ભિસ્તી, આ બધા શબ્દો. જોડાક્ષર આવ્યો એટલે એની પહેલાનો અક્ષર શું થઈ જાય? રસ્વ ઈ કે રસ્વ ઉજ થાય. આવા ગુજરાતીમાં મેં કીધું 32 નિયમ છે, 31 અપવાદ છે. પણ કેવા અપવાદ છે? હકીકતમાં અપવાદ નથી. આ ગુજરાતીની વાત છે. હવે અંગ્રેજીની વાત છે નથી ભાઈ, અંગ્રેજીમાં કઈ નિયમો નથી આવે. હું ગુજરાતીમાં જ છે, હું ગુજરાતીમાં જ મળે છે આપણને. આ અંગ્રેજીમાં છે. બીઓવાય બોયનું બહુ તો હું બેબી બોઈસ, તો હા બેબીનું કેમ નથી બેબી એસ કેમ ન લખે? ત્યાં આઈએસ લાગે છે ને. બે તો બેસ, બેક તો બેક્સ, મેમરી તો મેમરીઝ થઈ ગયો, આઈએસ થયું, અને સપ્લાય તો સપ્લાય થયું, આઈએસ. તો ગુજરાતીમાં છે એમ અંગ્રેજીમાં પણ છે. ગુજરાતીમાં નિયમોથી બંધાવવું પડે તેમ અંગ્રેજી ભાષામાં પણ આપણે નિયમોથી બંધાવવું પડે છે. તો હિન્દીમાં છે જુઓ, યહ તિતલી હૈ, એનું બહુવચન કયું? ये तितलियां हैं. અનુસ્વાર એક વચન છે તો એક વચનનું બહુવચન કયું એટલે શું આવ્યું? અનુસ્વાર. તો ગુજરાતીમાં નિયમ છે, અંગ્રેજીમાં પણ છે, હિન્દીમાં પણ છે, અને ગુજરાતીમાં તો અનુસ્વારની બહુ માથાકૂટ છે. અનુસ્વાર છે નાની બિંદી જેવો, પણ મોટું સ્વરૂપ ધારણ કરેલો છે. એક ભાઈ એ યુદ્ધ ભૂમિ પર જતા હતા લડવા માટે, અને સરહદ ઉપર લડવું હતું. એને પત્નીને સમાચાર મળ્યા કે અમારા મહાશય સરહદ પર લડવા જવાના છે, અને એ પણ ખબર હતી કે મારા પતિ હમણાં કેટલાક સમય ત્યાં બીમાર છે. એટલે એને પત્ર લખ્યો પ્રિય કરીને કે આપ આવતા અઠવાડિયે સરહદ પર લડાઈ પર જવાના છો, મને સમાચાર મળ્યા, પણ મારી એક વિનંતી છે કે તમે ત્યાં લડવા માટે ન જાઓ તો સારું. તમે તમારા સાહેબને થોડી વિનંતી કરો ને, કારણ કે તમે હમણાં ઘણા દિવસથી અમે માંદા છો. એમાં મા ઉપર મીંડું ભૂલાઈ ગયું. હલો, સમજી ગયા? માંદા એટલે શું થઈ ગયું? માદા. આ અનુસ્વાર. ગધેડા ગધેડા નો એક, માંડા માંડા નો એક, ચોમાસું ચોમાસું ના એક, સારું સારું ના એક. આવા તો ઘણા શબ્દો છે. મેં મારા પુસ્તકમાં પણ 80 થી 100 શબ્દોની યાદી આપી છે, પણ માત્ર નમૂના માટે આપી છે. ગધેડા ગધેડામાં શું છે? કોણ કહે? કોઈ કહે છે?
કે ગધેડા અને ગધેડામાં શું થયું? આપણે કોઈને કેવું ને કે આખો ગધેડા જેવો છે, સમજાણું? તો અનુસ્વાર કરવાનું નહીં. અને અહીંથી 5 હાથ નીકળે ને તો એમ કહેવાય કે ગધેડા જાય છે, આટલો ફેર. કોઈને કેવું હોય તો અનુસ્વાર નહીં કરવાનો. તમે એમ કહેતા ને સાહેબ તો ઘણા બધા ગધેડાનો સ્વરૂપ હોય તો એ પછી તમારે વિવેક રાખીને તમારે બોલવાનું કે ગધેડા એવું કે ગધેડા. ચોમાસું અને ચોમાસું, આ ચોમાસું અનુસાર એટલે વર્ષા ઋતુ, અને ચોમાસું એટલે ચોમાસાને લગતું. આપણે કહીએ આ ચોમાસું મગફળી છે તો અનુસાર આવે નહીં. સારું એટલે સરસ, અને સારું એટલે માટે. સાહેબ તો રવિવાર હતો ને એમાં આવું નહોતું, આ તો તમારે સારું આવ્યું, સારું તાર સારું વાંધો નહીં. એ સારું એ સારું છે, એ સારું એ સરસ માટે છે. તમે ક્યાં ગયા હતા એમ આપણે કોઈને કહેવાય. કોને? પુરુષ. પણ એ પુરુષને તમે એમ કહો કે ક્યાં ગયા હતા, તો એ સ્ત્રી થઈ જાય. સ્ત્રી થઈ ન ગઈ વળી કે સ્ત્રી કેમ થાય? થાય નહીં, પણ એ ભાવ પ્રગટ એ થાય. સ્ત્રી હોય તો એને કહે કે તમે ક્યાં ગયા હતા, પણ પુરુષ હોય તો શું કહેવાય? તમે ક્યાં ગયા હતા. આ અનુસ્વાર અષ્ટક સુંદર મેં લખેલું છે, આપણું વાંચા જેવું છે, સર્ચ કરજો. એ ખાલી વાંચશો ને તમે અનુસ્વાર અષ્ટક તો અનુસ્વાર પણ ખૂબ સારા તમારા થઈ જશે. પછી જોડણી ભેદથી થતા અર્થભેદ. અહીં એટલે અહીંયા અને અહીં એટલે બોલો